અશ્વિનભાઈ ભુરાભાઈ બોલો? હા, તમે કોણ? હું વીઆઈ કંપનીમાંથી બોલું છું. તમારે વીઆઈના કાર્ડમાં રિચાર્જ નથી કરાવવાનું? શેના કાર્ડમાં? વીઆઈમાં. મારો તો રિચાર્જ છે જ મેડમ. કાર્ડ તમારું બંધ છે ને? હા, તો તમે ફોન કર્યો ને મને. હા. હમ. હા, તો કંપનીના તો ફોન આવે જ ને. કંપનીના તો ફોન આવે જ ને. તો કેવી રીતે ફોન આવે? તો તમે કરાવી દો ને તો રિચાર્જ. રિચાર્જ અમારે ના કરાવવાનું હોય, તમારે કરાવવાનું હોય. હા, તો હું તો રિચાર્જ કરાવી દઉં તો માનશો હું કહું? શું? ચાલુ થાવ. અમે ખાલી રિચાર્જનું કહેવા માટે ફોન કરીએ છીએ. આ બધું લફડા કરવા માટે ફોન નથી કરતા. મારથી ચાલુ થઈ જાવ ને તો હું રિચાર્જ કરાવી દઉં. રિચાર્જ કરાવો તે તમારા માટે કરાવો છો, મારા માટે નહીં, બરાબર? માની જાવ ને ચાલુ થઈ જાવ ને મારાથી. ના. થઈ જાવ ને યાર, મારા જેવો છોકરો કોઈ નહીં મળે તમને. એ બધું આમાં ના આવે. અમારે ખાલી અમારું કામ એ છે કે અમારે ફોન કરીને કહેવાનું રિચાર્જનું, બસ. તો તમે મને ફોન કર્યો બરાબર, હું ગમે તે કરીશ. મારો ફોન હું ગમે તે વાત કરીશ, મારથી ચાલુ થઈ જાવ. એ બધું પણ અમારામાં ના આવે. તમને કેટલી વખત કહું હું? ફોન હું લેવા કર્યો મને કહેજો પેલા. ફોન તો રિચાર્જ માટે કર્યો તો મેં. મારામાં કોઈ છોકરી ફોન જ કરતી નહીં, બરાબર? જે કરે ને એને હું પટાઈ લઉં. હા, તો તમે બધી પટાઈ જ નાખો એમ? મારથી ચાલુ થવું કે નહીં થવું? હા, તો થઈ ગયું તો શું કરીશ તું? ફરવા લઈ જઈશ. ચોકન? ચોકન ફરવા લઈ જઈશ? શ્રીલંકા ને હિમાલય ને દુબઈ બધે. હવે રિચાર્જ કરવાની તારા મોકાત નહીં, તું મને ફરવાની વાત કરો. રિચાર્જ કરવાનું કોમ નહીં કરતો અને પાછો એમ કહે કે ફરવા લઈ જાઉં. પણ મેડમ મારે છે ને બીજા સિમ કાર્ડમાં ઓલરેડી રિચાર્જ છે જ. મારે કોઈ જરૂર નથી યાર સિમ કાર્ડમાં રિચાર્જ કરાવવાની. સારું, ઓકે. ચાલુ થાવ? ના. ચાલુ થાવ? ના. થઈ જાવ ને યાર ચાલુ મારાથી, મને તો કાયલ કરી નાખ્યો. કેટલો મસ્ત અવાજ છે તમારો, હું કહું. તે મને જોઈ શકજો? નહીં જોઈ. તાર કરવાળો? ના. નહીં તો આવું થઈ ગયું. હા, તો આ કંપની નીકળાઈ ગયા ને તને જોયેલું હાલ જ. ચોકને આવેલી છે તમારી કંપની? લોકેશન મોકલું તને? તમારી કંપની મુંબઈમાં આવેલી છે. હું મુંબઈમાં ગુજરાતથી ચોઈ આવું. હા, તો હાલ તો કહેતો હતો કે હું તને આમ ફરવા લઈ જઉં, તે લઈ જઉં, તો અહીં બતાવ. હા, વાંધો નહીં, હું આવું છું. અત્યારે હું બીજી હું મારી જોબ પર હું બીજી છું, બરાબર? એટલે હું જોબ પરથી નવરો થઈશ ને એટલે આવી જઈશ તમારા જોડે. સારું, તો જ્યારે આવે ને તારે ફોન કરજો, ઓકે? ઓકે, જ્યારે આવીશ ને તમે ફોન નહીં કરો. હાલ તો વાત કરો તમે મારા જોડે. અત્યારે હું ડ્યુટી ઉપર છું એટલે અત્યારે મારી વાત ના થાય બહુ. કેમ વાત ના થાય? હું કામ ઉપર છું. બધું થાય, મારે તો વિડીયો કોલ કરીને તમને જોવા. એ વિડીયો કોલ ના થાય એમને મારા સર જોઈ જાય ને તો મારી નોકરીની પત્તા રગડાઈ જાય. તમારે પાસે સર આવે? તો? મને બનાવી લો તમારો સર. તારું કામ છે સર બનવાનું? એ તારું નહીં કરવાનું, થોડું મર્યાદાથી વાત કરો. હું તમારા ઊંચા લેવલનો હું તમારાથી, બરાબર? મારા ઘરે હોડીને મર્સડીને એવું બધું પડીએ ગાડીઓ. એટલે તારે વાત નહીં કરવાનું, થોડુંક માન મર્યાદાથી બોલો. ચાલુ થવું હોય તો બાકી દુબઈ ને બધે ફરવા નહીં લઈ જવું, અમેરિકાન. એટલે મને હું લાલચ બતાવે એમ? લાલચ નહીં બતાવતો. તો? તમે એમ કહો તું તારે એટલે બાકી મન મર્યાદાથી વાત કરો થોડી. મારે વાત કરવાની ટેવ જ છે આવી રીતે. તમારે વાત કરવી હોય તો કરવાની, બાકી કાંઈ નહીં, બરાબર? થોડુંક આમ સીધી રીતે વાત કરો ને, કે બાકી તારા જે ખેપડી તો કેટલી આવીને ગઈ. માફમાં હો. હવે તું મારા લવર નહીં, હું તું ગમે તે કહું. સારું, તો તમે અહીંયા આવો ને ત્યારે મને ફોન કરજો, ઓકે? હાલ જ વાત કરવી મારે તો. હા, તો જે કરવી હોય ને કરી લો જલ્દી. જલ્દી ના થાય, ધીમે ધીમે થાય. ટાઈમ નથી મારા જોડે બહુ. કલાક ના રહ્યો ટાઈમ. કાઢવો પડે. કાઢવો પડે અત્યારે. ઘરવાળા માટે ટાઈમ ના કાઢી કા? કાઢવો પડે પણ કોમ ઉપર હોય ને ત્યારે ટાઈમ ના નીકળે. બસ સર જોઈ જાય ને તો. હું તાર ઘરવાળો નહીં, સરને કહી દેવાનું કે મારા ઘરવાળાનો ફોન ચાલુ.
સરને ખબર હે કે હજુ મારા મેરેજ નહીં થયા, કશું નહીં થયું. કહી દેવાનું કે મારી શાદી થઈ ગઈ હ. શું થાય? શાદી સગાઈ. હા, સગાઈ થઈ ગઈ હ. ઓકે. ક્યાં તો બાકી બહુ કઈ વધારે માથાકૂટ કરે ને તો હાલ દેવાનો ફોન, હું હાલ દે અને જવાબ. એવું છે એમ? નોકરી પરથી ઉતાર છે, નોકરી કરવાની જરૂર હોય. હું ઘણા પૈસા કમાવું, ગોડા રૂપિયા કમાવું. હા તો હવે નહીં કરું નોકરી, બસ. રેડી, બસ નોકરી પરથી ઉતરી જવાનું. સારું, તમે મને પૈસા મોકલાતા રહેજો, હું નોકરી નહીં આવું. અલા નાખી દો પાત્રા 10,000 રૂપિયા ફોન પે. 10,000. જેટલા જુઓ એટલા નાખી દો. બોલો કેટલા જુઓ? જોઉં છું, પછી કહું રકમ. એવું છે? હમ. તો નહીં જુઓ એટલે કહી દેવાનું. રેડી? સારું. ઓકે, કહી દઈશ. રેડી? સારું. સારું, ચાલ તો હું વિડીયો કોલ કરું. ઓકે, હું મેસેજ કરું.